દલોદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવથી ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં હોબાળો. દલોડ માર્કેટ યાર્ડમાં થયેલી ઘટનાઓ એ ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે. માર્ચ 2025ના અંતમાં લગભગ 400થી 500 ખેડૂતો ઘઉંનું વેચાણ કરવા યાર્ડમાં એકત્રિત થયા હતા. હરાજીની શરૂઆતમાં વેપારીઓએ સરકારે નક્કી કરેલા લઘુત્તમ ટેકાના ભાવ ₹485 કરતાં ઓછા ભાવ બોલ્યા, જેથી ખેડૂતોમાં રોષ ફેલાયો અને હોબાળો સર્જાયો. આ સ્થિતિને શાંત કરવા માટે યાર્ડના ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ અને અન્ય ડિરેક્ટરો દોડી આવ્યા અને બાબત શાંત કરાવી. આ ઘટનાએ ખેડૂતોમાં સરકારના ટેકાના ભાવના અમલ અંગે શંકા ઊભી કરી છે. ખાસ કરીને જ્યારે સરકાર ઘઉં માટે ₹2425 પ્રતિ ક્વિન્ટલનો ટેકાનો ભાવ જાહેર કરે છે, ત્યારે યાર્ડમાં ઓછા ભાવ બોલાતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. આથી ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ટેકાના ભાવનો કડક અમલ થાય અને વેપારીઓ દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ મળે. રાજ્ય સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે તે માટે 1 જાન્યુઆરી 2025થી ઓનલાઈન નોંધણી શરૂ કરવામાં આવી છે. નોંધણી માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક ખાતાની માહિતી જરૂરી છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે તે માટે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવી રહ્યા છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સરકાર અને યાર્ડના અધિકારીઓએ યોગ્ય પગલાં લેવા જરૂરી છે. ખાસ કરીને ટેકાના ભાવનો અમલ સુનિશ્ચિત કરવા માટે યાર્ડમાં મોનિટરિંગ મિકેનિઝમ સ્થાપિત કરવો જોઈએ. તેમજ ખેડૂતોને તેમના હક્કો અંગે જાગૃત કરવા માટે માહિતી અભિયાન ચલાવવું જરૂરી છે.